ઉત્તરાયણ સમયે પતંગના દોરાથી વાહન ચાલકોને ઈજા ન થાય તે માટે સાંસદની હાજરીમાં રાજન વિસ્તારના વિનામૂલ્યે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું। ઉત્તરાયણને લઈ સુરતમાં સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। રાજન પ્રાઇમ માર્કેટ ખાતે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ અને પોલીસ અધિકારીઓ સહિતની હાજરીમાં મકર સંક્રાંતિને લઈ વાહન ચાલકો પતંગના દોરાથી ઈજાગ્રસ્ત ન થાય તે માટે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું। તો સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરોનો ઉપયોગ ન કરતા જેથી કોઈની જિંદગી સાથે રમત ન રમાય તેમ કહ્યું હતું। સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણને નિમિત્તે વાહન ચાલકોને સલામતી રહે તે રીતે સેફ્ટી બેલ્ટના એક વિનામૂલ્ય વિતરણનો કાર્યક્રમ અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો। આપણે સૌ જાણીએ છીએ તેમ મકર સંક્રાંતિનો તહેવાર સૌ સુરતીઓ ધામધૂમથી ઉજવતો હોય છે, પણ તે સમયે લોકોની જાનહાનિ અને લોકોની જાન પણ એટલો જ કિંમતી છે અને એને આપણે ખૂબ મહત્વ આપવું જોઈએ। દોરાથી લોકોના ગળા કપાઈ જાય છે અને મૃત્યુ સુધી એ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વાહન ચાલકોને વિનામૂલ્ય સેફ્ટી બેલ્ટ આપવાનો એક આ કાર્યક્રમ માટે કરવામાં આવ્યો હતો। સાથે જ હું સૌ સુરતીઓને અપીલ પણ કરવા માંગુ છું કે આ તહેવાર ભલે ધામધૂમથી મનાવો, પણ સાથે ચાઇનીઝ માંજાઓનો ઉપયોગ નહીં કરતા। અને તમને પ્લીઝ ખૂબ વિનંતી છે, આ ચાઇનીઝ દોરા ખૂબ ખતરનાક હોય છે અને આપણે તહેવારની ઉજવણીમાંથી કોઈની જાન નહીં ચાલી જાય કિંમતી, એની આપણે કાળજી રાખીએ।